મિત્રો કેમ છો? મજામાં જશો તો અટાણે હું આવી ગઈ છું મંડપડા ગામે. સવારે હું આવ્યો તો પાટણ બીજી વાર મુકાવા મૂકીએ કે ભેગો હાલ મજા આવી. તો અટાણે આપણે આવી ગયા છીએ મંદિરે. હું સવારે 1 વાગતા 3:30 વાગે આવ્યો તો, પાછો 6 વાગે વયો ગયો અને પાછો અટાણે આવ્યો હું. તો હાલો હું તમને મહાદેવના દર્શન કરાવું. અટાણે આપણે આવી ગયા છે અહીં મહાદેવે. અને આજ બધાને હેપી રક્ષાબંધન. જય ગણપતિ બાપાજી. મિત્રો અહીંયા છે ને આખા મહિનામાં 1.5 લાખ છે ને પાન ચડાવવામાં આવે છે કે, અને સવારમાં બધા એ છે ને ઉઠી જાય એ બહુ કહેવાય 4 વાગ્યામાં. ગામના લોકો બહુ સારા છે અને ચારે બાજુ બિલ્લી છે એટલે બીજે ક્યાંય તોડવાય ના જવી પડે. ચારે બાજુ બિલ્લી છે. આ બાજુ બધી બિલ્લી જ છે. આ મંદિરે જ આખું બિલ્લીનું છે. અને તમે નોટિસ કર્યું કે ના કર્યું? મેં કર્યું કે આપણા જેટલા આ બાજુના ગામ છે જ્યાં આટલા મંદિર છે ને આ એટલી બિલ્લીઓ નહીં હોય જેટલી અહીંયા છે. ને આ મંદિરની છે ને રીતિ જ કંઈક અલગ છે આખી. તમે સવારમાં આવો ને એટલે તમારું મન આખું છે ને પ્રફુલ્લિત થઈ જાય છે. એક દી આવજો બધા જોવા માગી. અને પાસે જ નદી છે અહીંયા આપણા ગામની બારોબાર છે. તો અટાણે આપણે હવે બહાર જઈ, હવા આમ મસ્ત નહીં આવે, આમ ઠંડી અહીંથી બહાર જાય તો ના ગમે, કેમ કે ત્યાં તડકો આવે. મારા અંદાજે લગભગ છે ને આ મંદિર હનુમાન દાદાનું છે. પછી જો કહેવાનું હોય જોયું નહીં. કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. ગાડી છે ને હરી. તો આ બધું મંદિર છે. કેવું છે કોમેન્ટ કરી નાખજો એકવાર. તો મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે.